સ્વાગત છે। દાહોદમાં પાલ ગડરિયા સમાજ દ્વારા અહિલ્યાબાઈ હોલકરની 299મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ। દાહોદના પાલ ગડરિયા સમાજ દ્વારા અહિલ્યાબાઈ હોલકરની 299મી જન્મ જયંતિના ઉપલક્ષમાં ગોધરા રોડથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો અને બાળકો સૌ ભેગા મળી આ શોભાયાત્રામાં ભાગ લેવા પહોંચ્યા હતા। શોભાયાત્રા ગોધરા રોડથી નીકળી દેસાઈવાડ બિરસા મુંડા ચોક થઈ સાંજે અહિલ્યાબાઈ હોલકર ગાર્ડન પહોંચી અને ત્યાં અહિલ્યાબાઈ હોલકરની પ્રતિમા પર ફૂલમાળા અને દીપ પ્રાગટ્ય કરી સન્માન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, સુધીરભાઈ લાલપુરવાલા, શ્રદ્ધાબેન ભડંગ, રીનાબેન પંચાલ, બીજલભાઈ ભરવાડ, રાજેશ શેતાઈ અને મીડિયાના સાથીઓ હાજર રહ્યા હતા। તેમનું સર્વનું અહિલ્યાબાઈ હોલકરનું ફોટો ફ્રેમ અને મોમેન્ટો આપીને સૌ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। આયોજનના અંતે ભોજન પ્રસાદીનું આયોજન પણ કરાયું હતું, જેનો સૌ લોકોએ લાભ લીધો હતો। રિપોર્ટર નરેશ કતીજા સાથે કેમેરામેન જયમીન ભાભોર। बलवीर सिंह बघेल, दाहोद बघेल गड़रिया समाज का अध्यक्ष और दाहोद में पहली बार अहिल्याबाई होलकर की रैली को निकाला है। दोपहर को 2 बजे गोधरा रोड नाके से अहिल्याबाई होलकर की रैली को निकाला। सभी समाज के लोग उपस्थित हुए। लगभग 250 से 300 आदमी की भीड़ हुई थी और गोदा रोड से चलकर के पैदल यात्रा लेकर के डीजे के साथ घोड़े पर अहिल्याबाई की क्या बोलते हैं सवारी अहिल्याबाई की सवारी को बैठा करके और हम लोगों ने तालाब पर अहिल्या गार्डन तालाब पर ला करके समापन करी। और मेरा नाम बलवीर सिंह बघेल। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।